લે બેટા ખા. એટલે લે ખા ને, તને રીસ ચડી હે. એક તો ઘરાગ નહીં આવતા, ઓછા થઈ જશે ને તું ખા. એટલે થોડું ખા લે ખા. ના ખાવ તુંય મર. એટલે ગટા બેટા, એટલે બેટા ઘરાયું નહીં એ કઈ હવારામ 4 વાગ્યાનું મેલ્યું છે તે. એક ડબલું ભરાઈ ગયું. એટલે ભરાય હોત લાઈને એને હંતાડી આવું. બારાય દોરવું ના પાય. એક તો ઘરાક ઓછા હે ને. હાલો. તરપાવાનું રાખ થોડુંક. અંદર જવતા. જોયે ને બીજું ડબલું ફટાફટ મેલી જ દેજે. બીજું વાત ગાડી જ નાખી આજે. હારું. બરાબર. એક તો ઘરાક ઓછા થઈ જાય ને આવું હંતાડી આવું. હો હા. શું કહ્યું? હા. હારું. હવે હંતાડી આવું તો પડશે. કોઈને ખબર હે ના પડે તો કઈ ના જાય. તારું તો અંતાડું જ પડે. હા ઘરાક આવશે તો ખરા જ. હે ને વરાળ ચાલુ છે ને? હા ઉભો સગડો છે તને ખબર નહીં પડે. કાકા હા બોલું. દરદ તો આપણે એક ગાડે નાને તમ બે ગારો. અલે ઘેર એક ગાળતેલા એ વાત અલગ છે, પણ હવે અફરચમ 2 ગાળ્યા. ખબર તને? તને ખબર જ નહીં. આ મેં તને કહ્યું જ નહીં. સરપંચ ખરા સરપંચ એમનો સાથ છે આપણો ને 50,000 રૂપિયાનો હપ્તો આવી લેશે અને ઘરાગી એટલે હવે જામી ગઈ ને એટલે વાત જ નહીં થાય એવી. અને આ જગ્યા તો સરપંચ નો ભલે કપડું પણ ફર્સ્ટ ક્લાસ છે જગ્યા હારી છે. જગ્યા હારી, 1 નંબરની હારી. કેવો અંગારા છે કેવો ફટફટ. ઘેર તો બુડા 5 લાકડો બારતેલા તો એક ડબલું ભરતો 5 લાકડો ભરી જતેલું. તું તો ઢોરાયું જા એટલે આ ધોન તો રા ખરા. એટલે વધારે હરકી જાય ધતુટી વધારે જાય. કાકા નહીં ઢોરા દેતો. હારું બેટા અંદર ધોન આવજે ફટાફટ. ગારા છે તો એક ડબલું તો ભરે ગયો, બીજું ભરી દેજે. હારું હાર. લાલભાઈ તો મેં ને આ કોમે રાખી દીધા હે, પણ એવા કમ્પ્લીટ કોમ કરે કે નહીં એમાં જોવું પડશે. વાતો જે એકવાર પેલા ભાઈ ખબર પડે મને. આયા તમે યાર બે રહ્યા. તમને કોમ કરવાનું મેં કીધું નહીં. બસ સોચે. અને એક મિનિટ ખાઈ જો અંદર જો. તમારા છોકરાને કોમે લાવી દીધો તમે? ચાલો હે ને કોમ તો ચાલુ અમારા જે બહાર શું વાગીદારી આપણે ઘરાક બરાક આવતા હોય એ બધું હું હા ટાઈમ ટુ ટાઈમ ઘરાક ને આપણે હે ના નહીં હાલવાનું. મારી વાત સાંભળો. બોલો. કમ્પ્લેટ આપણે કરાવવું જોઈએ. અરે કમ્પ્લીટ જ કરાય છે અને મને જગ્યા તમારી એટલી અનુકૂળ રહે તો વાત જ નહીં થાય એવી. અને આપણે જે હપ્તો આલવાનો ખબર હે? અરે 50,000 મળી જશે. દર મહિને 50 મળી જ જશે. હા મારે બીજું જોઈએ નહીં કઈ. દર મહિનાની જે 1લી તારીખ આવે ને 1લી તારીખે અંદર મળી જ જશે તમારે. બસ બીજી તારીખ ને. અને જો પોલીસ વાળાને તમારે હાચવી લેવાના. હો અલ્યા આ ભાઈ સરપંચ નહીં એ તમાર ભરોસે છે, મને તમારા ઉપર વિશ્વાસ છે. પણ આ શું પોલીસ વાળાને અમન થોડીક તો બીક રહે ને. અલ્યા સરપંચ અને તમારું પણ નામ હે ને વગવાઈ ના જાય કે સરપંચ દારૂ કરાવે છે. એટલે જ ના મૂળે મેં તમને રાખે કે આ કોઈ ખબર ના પડી જોઈએ કે આ સરપંચ આ કોમ કરાવે. હા એટલે પણ આ તમે મળવા આયા બરાબર. પણ આપણે 2 વાતો કરીએ છીએ અને કોઈ ખારું વાભરી જાય જોઈ જાય તો એ ઉપાધિ થાય ને. કોઈને હું જોઈને આવે એમ તો એવું છે. હોય હા એમ એટલે ભાઈ નામ મારું પણ કે લાલભાઈ કહી દીધું છે એવું થઈને ઉભું રહે ને આપણે. આ તો ના તમારે ટેન્શન નહીં લેવાનું. કઈ બી થાય ને તો ખાલી મને ફોન કરી દો. અને બીજું બતાડવા. હા અરે એટલો ફાસ્ટ દારૂ આવે ને તો વાત જ નહીં થઈ યાર. જગા જીવે ખાલી એમ કોણ તમે મને 1 નંબરની જોયા કમી દીધી ઘેર તો અડધા ડબલામાં તો અડધા દીધું યાર. આજો શું કરીએ. મને તમારે કોમ ગમ્યું જો બરાબર. એક નો ગાડી મેલ દીધું આપણે. આયા ઘરે કોઈ આવે જ નહીં આવતા. અરે ઘરાક તો પડ્યા પડી છે પણ એના કકડા એવું છે ઘરાક. બરાબર
એટલે તમે ટેન્શન લેશો ના, પહેલી તારીખે તમારે હપ્તો મળી જ જશે. બસ તા. હો? આપણે શું બીજું જોઈએ? હારું. હારે તા તમે કામ કરો, પછી હું જાઉં. હારું. અરે યાર બીજું બહુ કામ છે. એવું છે? હું હે. સારું વાંધો નહીં હો. હારું. પહેલી તારીખે તો મળી જશે. હારું. અને હાચવીને જજો. હા, હા. કોઈ જોઈ જાય ના. એ ના જોવે યાર. હો? હા. આપણે વાત બહુ કર્યું છે, હવે તે જવું પડશે. એકદમ ખાતું રહો એટલે પીવું તો પડશે જ. હમણાં આમ સાચી કહો નાઇટ કરી એટલે તું ભાઈ જોપરી કાપી કાઢી કારણ એમની બાઇટિંગમાં લઈ જાય. હવે વાવલી વાવલી લઈ જાઓ, બીજું શું બહુ ઉઠી છે. આજે પડાશે નહીં રાગાવ, આગળ વાપલી પાડવી પડશે. બાઇટિંગ તો જોઈશે જ, કે સારું ઉતરે નહીં. તમાકુ કરીએ તો અઠવાડિયે ખેતરમાં ગયો નહીં. ખેતરમાં જવા દે પેલા હેર. સરપંચ ને ચાપડા આગળ તો ને લાગે હવે તમે ખબર છે હવે. એક નંબર. યાર મોઢાનો દારૂ છે આ તો. હજુ બીજું પચાણું આવાજ દો. હવે તો અંદર દારૂ કરે હે. કેવું લાગ્યું મને કે પચાસ કેવું લાગ્યું? વિડીયો ઉતાર લેવા દે ભાઈ સરપંચ ને કે તમારે આ શું ધંધા મોડે કે નંબર ગાળો મોઢાનું ગાળો ને મને બહુ ગમે. અરે પણ ઘેર હે અમે અહીંયા માં નહીં આવી ગયા. ઘેર ગારતેલા તને કેવું લાગતું? આમ બીક નહીં લાગતી અહીં? બીક નહીં લાગતી. આ વસ્તુ હે ને સરપંચ નો સપોર્ટ આપણને મળે છે પૂરેપૂરો. સપોર્ટ હે એમ ને. અને આ સરપંચ નું જ છે ને. સરપંચે એવું કહ્યું કે આપડા કકડામાં જઈને તમે ગારો કે પોલીસ વાળાનું જોઈ લે છે બધું. મારું પર છોડ દે બધું. 51,000 રૂપિયા ખેતમ નહીં જવું, સરપંચ ની જવા દે. હા, સરપંચ સરપંચ શીખવાડે ને એવું. સરપંચ ની જવું છે. શંકા કેરી જેવી લાગી તને? ક્યારે હારે તોય ખાધી ને કડવી લાગે પાછળ. અરે ગોળે લેમડ્યા કેરી એવી જ આવે. એવું છે? હા. અરે પેલા બાકીના પૈસા આલવાનું નામ લે ને યાર. કેટલું ઉતાવળ લાલ કરતો કાકા કર્યો પૈસા છે. તમારા ચો ભૂલી ગયો. ગોમ છોડીને નાહી જવાનું પૂરો. અલ્યા ગોમ છોડવાની નહીં વાત. મારે તો રૂપિયા 50,000 રૂપિયા આલવા પડે પહેલી તારીખે. પણ મારો પગાર થશે ને હું આલી દઈશ તમારો રૂપિયો બાકી નહીં. તારો પગાર થતો થશે પણ પહેલી તારીખે મારે 50,000 રૂપિયા નહીં આલવાના. એ સોના 50,000 બાકી. અલ્યા તમે- સરપંચ દારૂ કરાવે છે ગોડી આયા આગળ. એટલે હપ્તો બોધેલો છે દર મહિનાની પહેલી તારીખે મારે 50,000 રૂપિયા આલ દેવા પડે હે. એ એમ નહીં કહેતો, હા પણ એ પૈસા સરપંચ ના આવવાના તમે. તો સરપંચ ના આલવાના જ ને. સરપંચ નો આમ ફોડવા પડે. લો ભાઈ 50 પકડો. પણ એ ફોર્મટા નહીં આવવાના. 25 કઈ ના આવવાના. એટલે એવું આગળ નહીં 10 હાલવાના એવી રીતે. ફેંકો પેસા મારો તમાશા બધું આવું ચાલે ને તાના વધી ગયું હે. અરે એવું ના, આ તો ખાલી કહું છું તમને. તું ઉભો થાય રે. ઉભો થા ચાલ. બેહો ને લાલભાઈ, ના, કાલ ના, ના, કાકા. અલે આવી રહ્યું તું કેટલાય ઘરાક આવે બેરા તારા જેવા તું ન્યાકઈ લે એટલે જુઆ એટલે ફૂલ થઈ ગયો હો તું. બેહો તો છે તો. ના 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 તું જા હેડો. અલ્યા ધાણી આ ઘટો અમુક થશે પણ પેલા આ હોદન ચાલુ કરી દો. અમે લાલભાઈ ધમ ધોકા ધંધો કરે જ છે. દર મહિને આપણે ને 50,000 આવવાના જ છે. હવે ચાલુ કરી દેવું હારું. એટલે તમને એકલા વાતો કરે હવે આગળ. અરે આ એકલે નહીં વાતો કરતો. અલ્યા મકે આ ઘર બનાવવાનું ચાલુ કરી દઉં. પછી કેટલા ઘર બનાવો? એક પેલું ઘર તો બનાવ્યું, બીજું પર તો અધૂરું હે. આ કેટલા ગ્રાન્ટો ખાધી. આ ઘર બને અલ્યા. એક જ ગ્રાન્ડ મેં નહીં કાઢી. તમને ખબર નહીં? આપડે પર્યા બે ટોકી આવવા નથી. એ બીજા પર્યા બે બે નાહી જાય. બધાને ક્યાં બ્લોક પણ- એમના બાજુ, તમારી બાજુ બ્લોક. તમે મને અરજી કરી આલો તો હું આગળ મોકલાઈ દઉં ને. અડધી ની જો વાત છે, તમારી બાજુ બ્લોક નાખાઈ જાય ઘેર ઘેર. આ 4 ઘરો તો બનાવો તો. અલ્યા પણ આ તો મારી આવક ન બનાવો હું. સરપંચ કે પગાર નહીં આપતો. હું ખેતમ જતો રહ્યો ને, હા. ધુમાડે તમે બહુ કાઢવા મળે. અલ્યા ધુમાડે તો ઓ પાર્ટી હતી પાર્ટી. પાર્ટી થોડીક વાર હોય, આખો દાડો પાર્ટી કરતે લાગશું. એ તો પણ પાર્ટી તો એવું જોઈએ ને બનાવવાનું એટલે ભાઈ જેરા દજી દે એમ. હા ભાઈ સરપંચ, આ વાત તમારી ઘરે નહીં ઉતરતી. પાર્ટી ની વાત નહીં કરે. એટલે ના ઉતરજો પાણી લેતા આવું. પાણી ની વાત નહીં. હા? મને એવું ચમ લાગે કે તમે દારૂ નો ધંધો ચાલુ કર્યા ને તમે માણસ છો. અલ્યા તમે ગજાડા થઈ ગયા હો, ડૂબા હો તમે, ખબર નહીં પડતી તમને. આ સરપંચ દારૂ કાઢે. એ અને ગારતા હશે તો શું બોલો? અલ્યા નહીં કરતો યાર. રિઝાઇન પેલું પડે સરપંચ નહીં પછી. મને કહો તમે
માર પર શક કરો મારો વિડીયો બતાવો મને ખબર હતી તમે હાથું નહીં માનવાના બધું સાબુત લઈને જ આવ્યો ઉભા રહેજો હો. બંધાણો ભાઈ અમને કીધું કે આ ન હોય હા તું હા આ કોણ હે આ ઉભા જોયા બીક નહીં લાગતી આ વસ્તુ હે ને સરપંચનો સપોર્ટ આપણને મળે છે પૂરેપૂરનો સપોર્ટ એમ હવે આ કોણ હે આ હા અસલી એક નકલી ઉભા કાઢું લો જોવો તમારો વાકી કોણ હે એમાં ભાઈ આ તો ચેતન જતે લો ઓય ડિલેટ નહીં ડિલેટ ડિલેટ નહીં કરવાનો હવે આ હે ને હવે આ તમારે રિટાઈન થવાના વાળા હે કોણ તમે કહેજો હોવે તા એવું માર પર વધુ ઉઠાવશો તમે હવે તો બધું ઉઠે તો ચાર ઘર બનાવે માર વાત સાંભળો વાત કહું હા તમારે ચેલો પૈસા જોઈએ ખાલી મન કહી દો પૈસા નહીં જોતા મારે હવે આ તમારી વાત છે ને એવું આવું પોલીસ લઈને આવું કોણ બોલે હોવે તા ધમકી આ વાળાને તમે ધમકી આલો અરે ધમકી ની હાલ તો ધ્યાનમાં પડશું ને ત્યારે તમારે ધમકી ની આ તો ખાલી ગોવાનો હતો અત્યારે તો સરપંચ થઈ ગયો જેટલી ઊંચી સીટ આપણી તમને ખબર નહીં જાઓ જો કરવું એ કરી લેજો તમારે કહેતો પોલીસ વાળા વડે આવશે જોજો અલે આ જા હા ગયા પા મારા ઓરચાઓ મને ઘેર જાવ ને પોલીસ બોલાવો એક કલકી જીતુભાઈ તો હેડ્યા પોલીસ સ્ટેશને જાઓ લે આટલા ગુચ્છી ક્યાં જાવ છું પણ તમે ને હું મારા શેતમ જતેલો કે સરપંચ નહીં એમનું શેતર પેલું હો હો એ કરે ને ધુમાડું ને કરશે તાર ઉમર જોવા દે ને કશું હળગાવ્યું હશે જઈડા બૈડા કન બાર ઉડતા હશે કઈ અરે એવું નહીં દારૂ ગારા હે ભાઈ હો તાઈએ પા એને માણસ નહીં તા આપણને એ તો મને એ હવે સુરત તમ તો હેડ્યા પોલીસ સ્ટેશન પોલીસ બોલાવા પોલીસ શું કા બોલાવવાની પેલા આગેવાન જોડે જઈએ એમને વાત કરીએ પહેલા આગેવાન જોડે એનો પહેલા આગેવાને ભાઈ પોલીસ બોલાય બરાબર પેલા આગેવાન શું કે એ તો ખબરીએ સારું હેડો પેલા આગેવાન પૂછવું પડે એમ સારું એ ને પેલા આપણે આગેવાનને મળવું જોઈએ પેલા સરપંચ આપણો ને બનાવીને ભૂલ કર્યું લાગે તમને પણ તમે કે તેલા કે વોટ એમને આલી લે તા તો ઘેર એમના અંગે નતા ફરતા બધું લઈને અરે ટોકી બોકી ચાવાનો કોતરો આલ્યો એને શું કરવાનો લો અતાર દારૂ બારૂ તમે ખાધો નતો એ તો તમે કહો એટલે એમાં ખાવો પડે હા વળી બ્લોક બધા એમના ગરમ રાખે રોડ ને બોલ એમનું બધું બનાવે ગરમ બનાવવા મળે એ તમારે જોવો ને બધું તમે વોટ આલ્યો અકરા હું આજ્ઞા નવું કરો તમને બાદશાહજી ઓ બાદશાહજી ને હેડ આપણે અંદર જ જવું પડે એવાય નહીં આવે લાગે ના હોય તો હેડો પાછા હેડો પૂછીને હેડીએ હેડો એવાય પછી ને ભાઈ કોક તારે ગામડા જ કામમાં આવશે ભાઈ પોલીસ વાળા નહીં આવે અમે આવતા હતા કેટેલા આવું પડ્યું લે આ તો બહાર તો આવો તમે એકવાર રાતે ઉજાગરા કરો શું ઊંઘી જાવ હવે હારું ઉજાગરા થાય નહીં કરો જી હવે બાદામ કરે એટલે બોલો હવે સરપંચ નહીં આપણે હા એમણે પેલું જોવા બોલું શેતર નહીં પીવાને કર મારે જતો હોવે યા આગળ દારૂ ચાલુ કર્યું હે કોણ સરપંચ ના એમને એક માણસ રાખ્યો હોય પછી એવો પછી એમણે પૈસા આલે. દારૂ તમે શું જારું કરો લે દારૂ જ લે દારૂ 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 સંભળાયું? બાદશાહ પણ ખબર પડે એવું બોલો હવે કલોજી આખા બધા ગામમાં આમ સરપંચો દારૂ બંધ કરાવે છે હું એમ તો કહું આપણો સરપંચ જ આવો છે ઉભા રહો મારો વાત સાંભળો આપણે થયું શું ખબર તમને કે આવા એમ કે 50,000 રૂપિયા આલ્યા છે એ હે કોણ આયા ભાઈ એ કોણ છે? ખબર નહીં ભાઈ હે ને હા એવો બી હે ને હા એવો એક છોકરો હે હપ્તો વધુ છે હપ્તો હા અને એક પીવા આવેલો અને એક. સરપંચ એવું કે છે એ હા. ભાઈ હા કે તું દારૂ વધો ને વેચ હું બેસી છું હા, ફરી પોલીસ સ્ટેશને જ જવાના હતા અમે પણ કે જીતુભાઈ કે આપણે વાસાજી પેલા ઘેર જઈએ છે વાંધો નહીં, કેમ કે આ આપણે બંધ તો કરાવવું પડે કે આવું ફરી બગડી જાય આ તો સરપંચ જ લાગે એવું તમને? ગામ જ બગાડે મેં ને કહેલું ને તમને કે આ સરપંચને નહીં લાવો હા, તમે મને આયેલા કેવા અને એવું આવે નતા ફરતા આ ફરતા જોડે એક ગટુ હે ને નહીં ઓછા હવે એમને સરપંચ બનાવીને ભૂલ જ કરીએ ને ચાર ઘર એમને બનાવે ને આપણે કશું નથી ટેકો આ નહીં. જોવા જોઈએ આ મારું ઓઈડી જોવા કેટલા આ દઢે આ અડધું આવાજ પાસ કર્યું ને આ જોવા જો આ લે આપણને નહીં થયું
એમને તો હવે ખેતરવાળા છે ને એમાં હવે એ આ ઘર બનાવ્યું અહીં ઘર બનાવ્યું અને બીજું અરે પણ અમે તો ઘર ના નીચે કોણ તો યાર સરપંચ ના જોડે ને જોડે હવે શું નહીં કરવું? જવું નવું. આપણે એમને ઘેર આવશું હવે આવ્યું એટલે ના જ જાવ ને હવે સરપંચ ને હે ને આજે સબક શીખવાડવી પડશે. શું હારું 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 કરીને તો આજે વધુ એમનો વરઘોડો ગામમાં હે ને ફેરવવો હશે. મોટલા મેલીને જ કાઢી સરપંચ હેડો ને હેડો સરપંચ ને ખબર પડે હેડો હવે નતો કહેતો આ તો લઠ્ઠા ના પણ હવે હેડો જો હવે તમે ના એ કરતા હા શું જીત્યું ભાઈ કલુજી હા એ ભાઈ તમે જોઈ લો એ માણસ ને ના હું અવરો છે ને ખેતમ જતો રહ્યો ને પણ ધુમાડે જોયું ને હા. અને બખા કરીને જોઈ રહેલો હું વિડીયો બનાવી છે વિડીયો બનાવીએ ચાલો તો શું બરાબર બધી મારી જોડે બાકા પાડે સબૂત ડાયરેક્ટ આપણે સહજ છીએ પેલા હું ડાયરેક્ટ હું તમને બતાવવા કઈ કઈ હમતા નહીં એ જોઈએ આપણે પેલા બાદશાહજી આવું આપણું હવે હોવે ઉપર હું તમને બતાવું મેં હેરીને જોયેલું જો તમે જોવો પેલા હેરીને જોવો આવે છે બેટા આવે છે ચાલુ જ છે મય દેખાય જીતું ભાઈ બતા એ તો પાણી છે બસ જોવો દેખાયો હું બહાર કાલ લાવું હા કાકા અંધા કલુજી જો એ પાયરન જાય ને અહીં ઉપર હતો અને એ કઈ ઉપર હતો હું તમે પણ અહીં ઉભો રહું હું તો વાડી વાળા ને પાડી કેને ચાલે બસ આવી ગયું પછી કામ ભાઈ ઓ ભરાઈ દે બાટો ભરાઈ દે બોલા ભાઈ કેટલાનું આલું આ કોને કઈ ચાલુ કર્યું અહીં અલ્યો ભાઈ કેટલાનું આલું એમ કહું બહાર આવો કેટલાનું આલું આવે છે એવા નિયમો હે અહીં પાવ બહાર આવો ઓય ત્યાંને અહીં પાઈ તો ભાઈ કેટલાનું આલું એમ મન કોત ખરા અહીં પાવ ઉધારનો ધંધો નહીં કરતો રોકડાનો ધંધો કરે તું એટલે ભાઈ તોડી ના નાખતા ઓ લ્યો કબજી અબે ત્યાંની ચાલો અલ્યો પણ થયું શું કે દોડ દે બધું દોડ દા હવે આ ધંધો એ ક્યારથી ચાલુ કર્યો છે ઓલે આ 15 દિવસથી છે યાર કોને પૂછીને ચાલુ કર્યો યા હવે હારું સરપંચ નું નામ કેવાય ઓલે ઓય નાટોર છે હલોજી ઓય મેં કહ્યું પણ તમે ખાલી કોત ખરા હું ઉધારે આલે ઉધારે આલે હું પીતો નહીં આ ગામમાં આગેવાન છો હા તો અમારે તમે તો માફ કરો અહીં તમને આ ધંધો ચાલુ કરવાનું કોને કીધું એકો પેલા એક વાર પેલા આવી હતી તો મારું બેન જોડે અમે પેલા દાહોદમાં ધંધા અમારા ચાલે દાહોદમાં હે કોઈ સરપંચ છે તમારા ગામમાં જીતુભાઈ કોને તમારે ખેતર નહીં જોડે છે અને તું લે નેહાની તો બકા ઉભર નેહાની જતો જીતુભાઈ તમારે ખેતર નહીં જોડે આ ધંધા શું મોડે છે તમે હે આ બોલો ના પોય તમે બધા હવા કોણ પેલા વામના ઉપર રાખો એટલે કે છે ઓમ ફરો ઓમ ઉપર રાખો ચાલો જમ જા રાખો કોણ એમ કોણ ચાલો જમ જા રાખો ઉભા એમ જા રાખો ઉભા વો મારજો ના મને તમે હો કોણ એમ તો કો અરે તમે હો કોણ આ અમે પારકાઈ ગોમમાં આવીએ એટલે વાજી આગળ કરો છો? મારો. વાજુ નહીં તમે હવે? આ કોણ એમ તો કો પેલા તમને દારૂ પણ મારો કરવાનું ગુનો કોણે કીધું? શું એ કીધું મારો ગુનો શું એ તમને કોને દારૂ કરવાનું કીધું અહીં? જો અગર રોણાજી કોઈ સરપંચ છે તમારે ઓવે તે એમનો ફોન અમારા તઈના સરપંચ ખરા ને હા. એમના ઉપર આવેલો તે કે અમારા મોહલ્લાની અંદર અગર દારૂ તમે વેચો પ્રખ્યાત કરો હમ. તો કે આ કોણ અમારે છે? પણ બોલી બંધાઈ હે યાર હવે તમે દર હે ને, મહિનાની પહેલી તારીખે હું શું 50 કહું? હા. હવે તમે હપ્તો બપ્તો બાંધી જાઓ ને. અમારા ગામમાં હે ને દારૂ કોઈ પીતું નહીં અને તમે દારૂ પીતા કરતા ના અને વણે નિહાર મોકલો આ કોણ છે ધંધા રોશે મારો એક ને એક નામ એવું આવ્યું ધંધો શીખવાડો હોય એટલે યાર મગર ને યાર અમારા દાવતમાં તો આવું જ હોય ચાલો યાર. જી. ચલો કાઢી મેલો અહીં. અહીં સીધો હે ને ચોકડીએ જા ઉભા. અને જે બસ મળે ને એ બસ પણ બેહીને સીધો હેડવાનું કરી દાહોદ. વસ્તુ અબરા મારા તો 50,000 રૂપિયા હપ્તો આલ્યો હે એ બધું માન નહીં જોવાનું એ અમારે સરપંચ ના હોદે અને કરું જ મેલ્યા ચાલે હું હેડા જા. હેડવાનું કરતા બાપ દીકરો બેજરા જાવ હેડવાનું કરે પેલું ડબલું આમ. એ એટલે ડબલું જાણે કાઢે પાટિયા ભાજી ના મને કચુઈ જતો રામ હવે દેખાતો ના ગોમ મેં ચલો જી પેલા સરપંચ ને હવે હે ને બોલાવો હવે સરપંચ ને હે ને પેલો મોટલો હે ને માથે મેલાઈ બોલાવો. ચાલો કરો જી સરપંચ ને બોલાવો બોલાવાની તો હવે આવતા જશે તમે બોલાઈ લાવો જાવ હાર વેડો આવતા હોય દહેજ જાય લાવો આવતા વેસે જાઓ નહીં બોલાઈ હોય. લાવો
એ વાંધો ના આવશો તમે. બોલાય ને આવો તમે જાઓ હેડો. અરે પોતામાં જ લાવી દઉં ચેતરાઈ લાવો સરપંચને કહે ને આપણે આમ એટલે મળી જઈએ અરે સરપંચને ચેતરાઈ લાવો આગળ અને ભાઈ મોટલા મેળાઈએ માથી સરપંચને આવડે સરપંચ ઓ લ્યા બાદા તમે ચેતન જ્યાં વખણ્યા લાટ વાલક માં દીધો તો યા બાજુ કો હેડો કેતમ લ્યા હેડો હા કે ભાઈ કશા લઠા નહીં લેવાના તમારે ના લે કશું લઠ્ઠા તમે હેડો ને એકવાર હા યાર એ વિડિયો ડિલીટ માર દેજો બધે ડિલીટ કરી દીધી તમે આવતા હતું કો હોવે તા પછી ખેતરમાં શું લેવા જવાનું તા ઘરાક તો જોવા પડે ને કેટલા આયા એમ હાજી વાત હે પણ આ રે કેટલા $2 બહુ પેલા 50,000 આલજો $1 હા બરાબર સમજી ગયા તમે હો બરાબર ને હા હા રે અરે અરે આવો સરપંચ જોવો તો આપણાને માલ મળવું જોઈએ ભાઈ કોઈ માલદાર તમે માલદાર થઈ જશો કોઈ વાત ના કરવાની કોઈ નહીં હા આ વાત ની ખબર ના પડે ભણા કહે ને હા આમાં ભાઈ આપણે બે અમે એકઈ બોલાવા નહીં કોઈ અલ્યા આ તમે શું બોલ્યા કોઈ કહેતો હોય આ સરપંચ બોલા કશું બોલે તો ના પણ સગર મોને ની અસર વાત હતો અલ્યા ના નહીં આકરે ઘરાક તો જોઈએ આપણે ઘરાક જોયા ઘરાક આપણી વાતો જ હોય છે હા ઘરાક તો ના ચાલે. સરપંચજી. હવે મને ઘરાક હવે આપણે દારૂ જોઈએ છે મારે. વાત કરી હવે મારે હે ને મસ્તી નહીં કરવાની આપણે મારે MLM ફોર્મ ભરવાનું છે એવું તે મારે દારૂ જોવા દેશી દારૂ મળશે અરે મળે જ ને બુડો તમે જેવી વાત કરી બોન પડે છે સરપંચ શું ને છે ને ખબર પડી હે હે અરે પણ અરે ઉભરા સરપંચ શું એટલે આખા ગામનો ચોપ અવાજ હજુ તો તો અલ્યા પણ અરે ના તું બગાડું કરું જા પકડા લો દે આમાં કેસ પકડ ઓ બાબા દારૂ ગારવો છે અલ્યા અને કોઈ એવું પૂછો કે કેટલું પેટી જોવાય કેટલો દારૂ જોવાય પણ મારો હાથ ઓબરો તમે મારો ને તમે અલ્યા કલુજી પણ મન તમે અલ્યા અમારે તો એવું રહેતા પેલો દાહોદ વાળાને દારૂ કરવા કોને બોલાયેલો કોણે કોને બોલાવે કે કોઈ હાલ હાડા કોણે મીના નહીં બોલાવો કોઈ રેકોર્ડિંગ છે ને હજુ તો સાચું બોલો કયું ચાલો છે ચાલો આપણે સરપંચ તો આપણે શું હતો અલ્યા પણ આમનો ઉધો પેલો બસ કોણ લાયલો ઉલાયલો માથે મેલવાનું અલ્યા પણ મેડમ ઓ બાબા મેલાઓ મારા સરપંચ ને ઉઠો સરપંચ બને ગામ નો તો આ માથે મેલ મેલ માથે હજુ તો લે લે મારો મારો વડ મારો હા લે લે હેડ હેડ હેલો બન સરપંચ થઈ ગયા પા કાઢો ગોમો વરગોડો માથે મેલો આ. માથે મેલો તો ખબર પડે કે સરપંચ ને હે ને તમને હજુ કોઈ સરપંચ ને પણ- આવે હે મે તમને માથે અલ્યા પણ મારો ઉભરો માર વાત ખબરો તું માથું મારું દાડવાળું થઈ ગયું એટલે સરપંચ આ ગામની દારૂ અરે પણ હજી તમે મને ઓળખતા નહીં આ સરપંચ હજી તમને વતન જેલમાં મોકલી દેશે આ ગયા શું છે બાદશાહજી આય ગયો હે આય ગયો માથે મેલવાનું ઉપર ઓઢણ વરાવો પેલું ઓઢણ વરાવો આવવાની ઓઢણ વરાવો જો આ તમે ઉભા રહો એના માથે મેલાવી મેલો ઉભા રહો અને ગામમાં આજે વરઘોડો જતા ના સરપંચ ઓ બાપા બીજું લેતા ઓ મને ખાલી કોને તમે કોણ છો એટલે હજુ પણ આગેવાનને ઓળખતા નહીં એટલે સરપંચ જે પણ મન મારવા ઉભા રહો લાવતો તો તમે લાવી દીધા માથે મેલાવો આ વાત નથી કરી ને બોલદો ઉભા રહો સરપંચ મેલ આ પેલું માટલું બાલું અરે તું આવો સરપંચ જો જો હાલો ઉભા રહો આ તને વોટ કોને આલ્યા છે એ વિચાર અને આજે આ ચાલો દીકરા અરે હજી તમને ખબર નહીં લ્યા આ સરપંચે કેવું માથું હોય ને
તમને તો શું આખા ગોમને વેચી મારે લ્યા એટલે દારૂ વેચો હું અને હજુ પાછું ગોમ વેચું હે? તમે કયા ખેતરની મૂરી હો હે? એ મારી જશે કલુજી ચાલો જે ઓઢણ મારો પેલું અને ઓઢણ વાઈન માથે મેલાવો લ્યા, મારી કેટલી ઇજ્જત છે તમને ખબર નહીં. જોઈ લીધી તારી ઇજ્જત સરપંચ જોઈ લીધી આ, બીજા આ. કમ્પ્લીટ મેલાવો ઉભા રહો મેલ મેલ વાંચી દેવું તું. કલું જે ના બાબા, મારે શું ના ચાલો. હું સરપંચ ગામ નો એવું બોલ હું સરપંચ ગોમનો દારૂ વેચતેલો દારૂ વેચેલો. હવે હવે હું બધા સરપંચ એવું કઉ છું કે દારૂ ગામમાં બંધ કરાવો મેં તો ચાલુ કરાવ્યો પણ બધાય હું સરપંચ કહું કે મેં દારૂ ચાલુ કર્યો, પણ એમને એમ કહું કે તમે બંધ કરાવો. આ! અરે મૂર્ખો નહીં લ્યા. આ! આજ પછી દારૂ વેચશો ના, નહીં વેચું, નહીં વેચું. પગે લાગો બરાબર પગે લાગુ. માફી માંગો અમારી બધા જ અરે માફી માંગે બીજા, આ સરપંચ નહીં. માગવી નહીં માગવી લે માગુ, ભૂલ થઈ ગઈ. હા હવે નહીં વેચન દારૂ હે હવે ગામને સુધારશો ને ગામને સુધારશું. હવે કોઈ કે બધા આખા ગામમાં હે ને કોઈ દારૂ પીવો નહીં આખા ગામમાં અમને કહી દઉં કે તમે કોઈ દારૂ પીવો નહીં બાપા. હે ને હવે બદરી યાદ હવે સુધરશો ને અને હવે હે ને જે ગ્રાન્ટો આવી છે ને એના બ્લોક જ નાખવાના ઘેર હે ને કશું બનાવવાનું નહીં નહીં હેડો આખા હે ને જો આવું ને આવું જો તમે આવીને સેવા કરશો તો આપણા ચરોતરનો લીલા લેર થશે હેડો હેડો